આજે ફરી કંઈક નવું જાણવા માટે રાજકોટમાં ફરતા ફરતા હું આવી ગયો છું સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ પર. અહીં આવીને મેં જોયું ને તો અહીં એક બોરડી છે. તમને થશે કે એમાં શું હવે, એ તો બધે હોય. પણ નહીં, બધે આવી ન હોય. આ એક એવી બોરડી છે કે જે નોર્મલથી એકદમ અલગ છે. બધી બોરડી કાંટાળી હોય, પણ આમાં તો કાંટા છે જ નહીં. યસ, જાણીને આપણને ઘણી નવાઈ લાગે કે આ બોરડીમાં કાંટા આવતા જ નથી. એવું નથી કે પહેલેથી જ્યારથી ઉગી ત્યારથી આમાં કાંટા જ નથી, પહેલાં હતા. પણ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન ઈસવીસન 1830માં અહીં સત્સંગ માટે આવ્યા હતા અને બાદમાં નીકળતી વખતે ગોપાળાનંદ સ્વામીની પાઘમાં કાંટો વાગ્યો. એટલે સ્વામીએ કટાક્ષમાં કીધું કે હે બોરડી, તારી નીચે સ્વયં ભગવાન બેઠા તો પણ ત્યાં તારો કાંટાનો સ્વભાવ ન છોડ્યો. અને ત્યારે એ જ ક્ષણે બધા જ કાંટા નીચે પડી ગયા. અને ત્યારથી આ બોરડીમાં હજુ સુધી કાંટા આવતા જ નથી. છે ને મજાની વાત? આપણા માટે તો ગૌરવ લેવા જેવી વાત એ છે કે સરકારે હાલમાં આ બોરડીને હેરિટેજમાં સ્થાન આપ્યું છે. એટલે જો ઈચ્છા હોય અને સમય મળે તો જઈ આવજો અને જોઈ આવજો. અને હા, તમને પણ રાજકોટના આવા કોઈ પણ સ્થળો વિશે કંઈ ખબર હોય તો ચોક્કસ જણાવજો મને. આપણે એ ઉપર પણ બનાવશું મસ્ત વિડીયો.